નમસ્કાર ઉમેદવાર મિત્રો, 24,700 ભરતીમાં 9,000 શિક્ષકનું ભરતીનું આયોજન કરવામાં આવશે. મિત્રો, સરકાર ફરી 9,000 ઉપર ભરતી કરવા તરફ શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય હોઈ શકે છે. કયા વિભાગમાં ભરતી થશે મિત્રો, મહત્વની અપડેટ આપવાનો છું. અંત સુધી માહિતી છે નિહાળજો અને ચેનલ પર નવા આવેલા છો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી. મિત્રો, આવી જ માહિતી માટે ટેલિગ્રામ ને વોટ્સઅપ ગ્રુપ જરૂરથી જોઈન કરી નાખો. વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં લિંક બંને તમને મળી જશે. તો મહત્વની અપડેટ શું છે, આપણે વિગતવાર માહિતી મેળવો, અંત સુધી જરૂરથી નિહાળો. તો તમે જોઈ રહ્યા છો કે ભરતીની જાહેરાત થઈ છે, પરંતુ હજી સુધી કોઈ પણ પ્રકારની પ્રોસેસ છે એ ચાલુ કરવામાં આવી નથી. જે તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહી છે કે ભરતીઓ કેટલી છે. હવે વાત કરીએ કે સરકાર છે એ નવી ભરતી ઉપર વિચારણા પણ કરી રહી છે, કેમ કે જગ્યાઓ છે કંઈ ના કંઈ ખાલી જોવા મળી રહી છે, જેના કારણથી બીજી ભરતીનું આયોજન કરવામાં આવશે. વાત કરીએ હાયર સેકન્ડરી અને માધ્યમિકમાં જગ્યાઓ છે એ શિક્ષકોમાં ઓછી જોવા મળી રહી છે, જેના કારણે થઈ બીજી જગ્યાઓમાં વધારો કરવામાં આવશે. તો કયા જગ્યા ઉપર વધારો થશે તમે સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે કે સ્કૂલોમાં જ્ઞાન સહાયકોની 9,000 જગ્યાઓ ખાલી છે. શિક્ષણને મોટું નુકસાન જોવા મળી રહ્યું છે. મિત્રો, આ સાથે જે જગ્યાઓમાં ઓછી કાયમી ભરતી થવાની છે એમાં તમામ વિભાગમાં જ્ઞાન સહાયકો નીમવામાં આવશે. અને સાથે સાથે મિત્રો, મોટી ભરતીમાં થોડો વધારો પણ કરવામાં આવશે એવી પણ માહિતી મળી રહી છે. પરંતુ મિત્રો, ટૂંક સમયમાં નવી અપડેટ શું મળશે આપણી ચેનલ અથવા તમને સૌથી પહેલાં જોવા મળી જશે. જેથી ચેનલને સબસ્ક્રાઇબ કરી ટેલિગ્રામ વોટ્સઅપ જરૂરથી જોઈન કરો. મળી નવી વિડીયો સાથે, નવી અપડેટ સાથે. જય હિન્દ, જય સંવિધાન.